રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગાનો પ્રારંભ થયો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગો ફરકાવ્યો। રાજ્યવ્યાપી તિરંગાનો પ્રારંભ જેમાં આજે સાંજે અમદાવાદથી સીએમ કરાવશે તિરંગા યાત્રાનો પ્રારંભ। શહેરના કુબેરનગરથી આજે સાંજે તિરંગા યાત્રાની શરૂઆત કરાશે। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ રહેશે તિરંગા યાત્રામાં હાજર। જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો છે। શહેરના કુબેરનગરથી આજે સાંજે તિરંગા યાત્રાની શરૂઆત કરાશે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, આજે રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે, શું વિગત? જી, આ વખતે જે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન છે તેનું આહવાન કર્યું હતું, જેને લઈને આજે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમણે ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને પણ જે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવ્યો છે અને જે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કર્યો છે। સાથે તમામ જે રાજ્યના તમામ નાગરિકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના ઘર ઉપર જે તિરંગો છે તે લહેરાવે। સાથે સાથે ભાજપ દ્વારા પણ એ પ્રકારનું આયોજન કરાયું છે કે રાજ્યના તમામ જિલ્લાના છેવાડાના ગામ સુધી પણ જે તિરંગા છે તે પહોંચે અને લોકો પોતાના ઘર ઉપર જે તિરંગો છે તે લહેરાવે। આજથી આ અભિયાનનો પ્રારંભ થયો છે અને 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન સુધી આ અભિયાન છે તે રાજ્યમાં ચાલશે। સાથે સાથે આજે જે અમદાવાદમાં જે તિરંગા યાત્રા છે તે પણ યોજાવાની છે, જેમાં પણ ખુદ મુખ્યમંત્રી પોતે હાજર રહેવાના છે। સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। મોટી સંખ્યામાં જે ભાજપના તમામ જે ધારાસભ્યો છે અને તેની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે અને વિશાળ જે તિરંગા યાત્રા છે તે અમદાવાદના કુબેરનગરમાં યોજાશે। ત્યારબાદ જે રાજ્યના અલગ અલગ જિલ્લામાં પણ જે તિરંગા યાત્રાઓ છે તેની શરૂઆત થશે, એટલે કે આજથી જે હર ઘર તિરંગા અભિયાન છે તેનો મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર આપનો। તો હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ રહેશે તિરંગા યાત્રામાં હાજર। તો રાજ્યવ્યાપી હર ઘર તિરંગા યાત્રાનો આજથી પ્રારંભ થશે। મોટી સંખ્યામાં ધારાસભ્ય અને કાર્યકર્તા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો ત્રિરંગો।